હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે. ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ, તો આપણે બધા એક સાથે મળીને આજે એન્જોય કરીશું. જીલો, ગુડ મોર્નિંગ. જય માતાજી. કેમ સવારમાં રસોડામાં જોવા મળ્યા છે? એટલે આ શ્રીખંડ બનાવવાનું છે ને, તો દહીંમાંથી પાણી કાઢી નાખવું. શું વાત છે? હા, એટલે હવે શું કરીશું? બધું દહીં નાખી દેવાનું, પાણી નીકળી જાય પછી 5-6 કલાક પોટલી વારી રાખવાની, પાણી નીકળી જાય. એટલે શ્રીખંડ બનાવ? હા. ઓહો, ક્યાં છે? દહીં છે મારું. ઓ, આ તો પેલી કાળી ઓલી. ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ ગર્લ. તો ચલો મિત્રો, ડાકોરથી રીતિકાની મમ્મી એમ લાયા હતા આ ઓલી સ્પેશિયલ દહીં બનાવવા માટે. નહીં રીતિકા? હવે બધું વિચારી લઈશું. હા, નીતારે 5-6 કલાક પોટલી વધી રાખવાની, એટલે બપોર લગીને થઈ રહે ને કમ્પ્લીટ. એટલે 5-6 કલાક પહોંચી રાખવાની હા, બધું પાણી નીકળી જાય બધું. ઓકે, ચલો જોઈએ તો ખરા બધું પાણી જાય છે કે નહીં જતું. હજુ તો મલાઈ જ છે બધી. જો દહીં છે. દહીં છે, જોઈ લે મિત્રો. આયુ. કમ્પ્લીટ. ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. જય માતાજી. હોસ્પિટ કરો ને. હોસ્પિટ કર્યું એક મિનિટ બેટા. આ જો. તમારે ચા નથી પીવાની તો હું ચાનું લઈ લઉં. ના, મારે ચાવનું ખાવાનું, મારે ચા નહીં પીને એટલે પછી મોં સુકે છે એટલા માટે બેટા. જો આમાં દહીં નાખીને અને પછી આપણે છાશ બનાવીશું. છાશ બનાવીશું? વાહ, એ છાશ જોરદાર લાગે નહીં? ખાટું દહીં ઉમેરી દેવાનું. તો કેટલું બધું ભર્યું, આ દૂધ જેવું થઈ ગયું છે. અને શ્રીખંડ મને લાગે થોડુંક જ બનશે એવું લાગે છે. શ્રીખંડ થોડુંક નહીં બને તો એનું દહીં બનાવીશ જ હું. હા, એનું દહીં જ બનાવી દઈશ. એવું? કાચું દૂધ છે. પપ્પા મિત્રો શું કરે છે? ચાલો જઈએ. પપ્પા પપ્પા તમે શું કરો છો? ઓય હોય, અરે તું બ્લોગ ઉતારીને આવી છો? હા? શું વાત છે? કઈ નહીં બેટા, ઉપર બેઠો છું. તાર શું કામ છે પણ? પણ મમ્મી બોલાવે છે. મમ્મી બોલાવે છે? હા? શું વાત છે? તે મમ્મીને શું કામ છે હવે? હા, હું કહું. તને શી ખબર? તે આ બ્લોગ તને કોને ઉતારવાનું કીધું? મમ્મીએ. મમ્મીએ કીધું? શું વાત છે? લાય ફોન લાય. ફોન જ પડે નહીં. તો જોઈ લો મિત્રો, મને ખુદને ખબર નથી. ઉપર આવીને થોડું આરામ કરતો હતો. હું થોડુંક અંદરથી થોડું શરીર મારું વીક લાગે છે, તો હું ઉપર જઈને થોડું ઊંઘું. તો પછી નીચેથી આ ફોન લઈને આવી. તને સાચું બોલ, તને કોને કીધું? મમ્મીએ. મમ્મીએ કીધું? એને મમ્મીએ કીધું? હા. તો તું બ્લોગ ના ઉતારે તારાથી? પણ કર્યું માકુ મામી હું ઉતારતા એમને કર્યું કે રૂહી ઉતાર. રૂહી ઉતારે. તને આવડે બેટા? જોરદાર જોરદાર. જો આપણો નાનપણનો ફોટો તારો. હું કેવો હતો ને તું કેવી હતી. આ રૂહી છે. આ રૂહી છે શું? નહીં, તું રૂહી છે. જાને તારે આટલી યા રૂહી છે તો આટલી નાની કેમ છે? યા 5 વર્ષની કેમ છે? હું 10 વર્ષની કેમ? ઓકે ઓકે, ચલો. મને તો ખબર નથી કે રૂહી બ્લોગ ઉતારવા ઉપર આવે છે, પણ ખરેખર બહુ સારું વસ્તુ કહેવાય કે રૂહી અત્યારથી શીખે છે. અને કેવું છે, સારું ફાવ્યું બેટા? હું તો સાસની મમ બહુ ડબલ આપીશ. ઓ ભાઈ, ઓ ભાઈ, બાપરે. રૂહી તું શું બોલી? હું સાસરીમાં બહુ બ્લોગ ઉતારીશ. સાચું? હા. ઓય હોય, ઓ બાપરે. શું કરીશું? પપ્પા જેવું. પપ્પા જેવું કરીશ? પણ બેટા અત્યારથી સાસરી ના જવાય. પણ હે ને બ્લોગ પપ્પા જેવું ઉતારાય પણ હું ઉતારીશ. બેટા પણ પપ્પા જેવું બ્લોગ ઉતારે શું સાચી? પણ અત્યારથી સાસરીમાં જવાય? પણ આપણે હે ને સાસરીમાં જવાનું ને એટલે ડોક્ટર બનાવવાનું. ઓ ભાઈ, મારી રૂહીની કાલી કાલી વાતો તમે લોકો બહુ હસવાના છો, આઈ નો. એટલા માટે એને વધારે પડતું પૂછી જોઈએ. રૂહી, એટલે સાસરીમાં જઈએ તો ડૉક્ટર બનવું પડે? હા. એવું? અને હે એમ નહીં, ડૉક્ટર ના બનીએ તો પછી સાસરીમાં જવા દે? હા. તોય સાસરીમાં જવા દે? રૂહી, ના હોય રૂહી. આપણે અહીંથી નોકરી અહીંથી આપણે નોકરી લઈને આપણે છે ને સાસરે જઈને એટલે ત્રણ ડ્યુટી કરવાની. ખરેખર મિત્રો, અત્યારની જનરેશનને કશું પણ શીખવાડવું જરૂરી નથી. સુઈ લગાવવાની? ખરેખર અત્યારની જનરેશનને કોઈ પણ કશું કહેવા જેવું નથી રહ્યું મિત્રો. આ જો ખરેખર હું બહુ એટલે બહુ જ હસ્યો છું. પણ તમે પણ આ બ્લોગ તમે હસવાના છો, અને પ્લીઝ રૂહી માટે કમેન્ટ કરજો કે રૂહી કેવું કેવું બોલે છે. રૂહી, મને તું એવું કહેતી હતી બેટા કે હું તું પપ્પાને છોડી નહીં જવાની? હે, તું મને એમ કે તું પપ્પાને છોડી નથી જવાની? હવે સાસરી કેમ નહીં જવાની છું? તું જવાની?
બા આની કોઈ આશા નહીં મને આ તો જતી રહેશે મને છોડીને નહીં જવાબ તો તું અત્યારે કીધું ને સાસરીમાં જવા માટેનું ઓલું ફોઈ જોડે રહીશ નડિયાદ એવું નડિયાદ લગન કરવાનું મારે તારું નડિયાદ લગન કરવાનું ઓ બા શું થયું કશું નહીં ના તે શું શીખાડ્યું કશું નહીં ના, કઈ. કીધું મકો નડિયાદ ના જવાય હા એ ગામ સારું નથી મારા મમ્મી કેવું થાય છે હતા કેવું થાય છે ઓ ભાઈ એટલે નડિયાદ ગામ તો સારું છે ને બેટા નથી સારું કેમ પણ મારા મમ્મી કેવું કરે છે ઓ બાપરે ચલો મિત્રો બ્લોગ બહુ મોટો થઈ ગયો છે ફટાફટ બ્લોગ હવે બીજું કંઈક શૂટ કરવાનું છે એક સેકન્ડ એક જાદુ બતાવું છું શું જાદુ બતાવે ફુગ્ગાન નહીં મારે જોવું જાદુ જવા દે તો ગાઈસ યે લે દાવ થઈ ગયો ડોમિનોઝ માં આવી નીચે ના ભાઈ નીચે ચલો જાઉં હું નીચે જાઉં છું ના 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 મારે ટાઈમ નથી બેટા પ્લીઝ નીચે કરી નીચે કરી ના એ રૂપિયું પાર્સલ બાપરે કેટલા બધા પાર્સલ આવ્યા બધા તો આજે કોનું પાર્સલ આવ્યું કોનું પાર્સલ આવ્યું દીકા પીહુનું પાર્સલ આપણે બધા પૈસા જો મિત્રો એક વસ્તુ કહું ના તમારું પાર્સલ બધાનું આવી ગયું છે અને ખરેખર મિત્રો અમારા બધા પાર્સલ 12 પાર્સલ અમારા વીર પરોને આવી ગયા હતા પણ પીહુનું લાસ્ટ પાર્સલ બચ્યું હતું એ ફાઇનલી આજે આવી ગયું છે અને પીહુ બહુ એક્સાઇટેડ છે જો કેટલી એક્સાઇટેડ છું અલે એક મિનિટ તું રડી પણ ગયેલી શું હશે ક્યાં તો એટલે કોડ સેટ છે જો મસ્ત છે કોડ સેટ છે આજે તું સ્કૂલે પહેરી જા કોડ સેટ નહીં પીહુનું જોરદાર છે જોરદાર આવ્યો છે લે લાવ ખરો એક જ મિનિટ બકા જોવા દે વાંચવા દે મને હય 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 અરે આ તારું ફ્રાક કઈ ગયું એનું કરતું એ 4000 આપી દેશે હા એનું ફ્રાક થોડું નાનું પડ્યું એટલા માટે મિત્રો બીજું કઈ નહીં ફ્રોક છે ના તારું કોટ સેટ છે એટલે પેન્ટ નો શર્ટ બી આવે જોઈએ ચલો તો મિત્રો જોરદાર આવ્યું છે કોટ સેટ એટલે આ બતાવા દે તો જો બેટા બતાવ દે ને બતાવ નહીં દેતો પપ્પા મને આવું જોતું હતું એ હા હું તો લઈ આલું હેર લઈ આપું હેર બસ થેન્ક યુ સો મચ ચાલ લઈ આપું ટેન્શન ના કર એ રહી ગઈ હા પપ્પા ઓર્ડર કરે છે પપ્પા ઓર્ડર કરે ચાલ જો રહી ગઈ ના એવું જ થાય છોકરા બે હોય ને એટલે એવું જ ઓય વાંધો નહીં બેટા તો લઈ આપું ટેન્શન ના કર થાય. મસ્ત છે પણ અને લી મિત્રો આપ જોઈ શકો છો રૂહીને જોરદાર મજાનું ગિફ્ટ આપ્યું પીહુને જોરદાર જ્યારે સુપર લઈએ લાગે તો આપણે સેમ લઈએ પછી છોકરાઓને જુદું જુદું હોય હમ એટલે રડે. રડે ભાઈ એમની બકા મોટી છે મોટીનું કોટ સેટ આવે નાનીનું ના આવે નાનીનું આવે પણ હવે ઓય હે જો હા હું તને ઓર્ડર કરું બેટા ઓર્ડર કરું ટેન્શન તો જુઓ મિત્રો હવે રૂહી તો મારી હેરાન થઈ ગઈ છે હા બસ અરે પીવું બેટા કને કાંઈ રહી ગઈ તો ગાઈસ હવે અમે લઈ લીધું છે રૂહી એટલી બધી હેરાન કરતી હતી ને તો તાત્કાલિક મારે અહીંયા આ કોટ સેટ લેવા માટે આવવું પડ્યું છે આ તને ગમે છે ને બેટા તને ગમે છે ને એ તારથી ના પહેરાય ના પહેરાય આ દીદી માટેનું છે તારથી ના પહેરાય જો આ હેરાન કરે છે ખરેખર ગાઈસ હવે કોઈ આવું મોકલશો નહીં પ્લીઝ હું હેરાન થઈ ગયો છું ચલો ઊભા થાવ આ લઈ આપું ચલો ઊભા થાવ હા ઊભો થા લઈ આપું વી લઈ આપું ઊભો તો થા પણ ઊભો તો થા બેટા પણ હું તને લઈ આપું દીદી લઈ આપ્યું ને ચલો ઊભો થા આપણે ઊભો તો થા હા તો આ લઈ આપું વીર ઊભો થા વીર આવું ના કહેજો હે મમ્મી નહીં બેટા જોડે વીર મમ્મી નહીં જોડે ઊભો થા મમ્મી નહીં જોડે ઊભો થા ઘરે આવી ગયા છે ને એને પહેરી પણ લીધું છે કેવું લાગે છે જો આટલી બીજી જીદ નહીં હારી બેટા તને ફિટ પડે છે કે લાંબુ પડે બેટા લાંબુ ના આમ તો કમ્પ્લીટ લાગે છે જો બંને લોકો માટે ગિફ્ટ મંગાવી હતી એક માટે નથી આવી પણ આની ગિફ્ટ પહેલાં આવી ગયેલી જે એનું ફ્રોક છે એ ફ્રોક એને ગમ્યું પણ ખરું પહેરે છે પણ ખરી પણ લાસ્ટ છેલ્લે અમારા બધાના પાર્સલ પછી છેલ્લું પાર્સલ અમારે પીહુનું આવ્યું પીહુનું કોટ સેટ આવ્યો છે આખું તો આને કોટ સેટ ગમી ગયો તો પીહુનો કોટ સેટ તો આને આવે નહીં કેમ કે લંબાઈમાં નાની છે અને પેલી લંબાઈમાં મોટી છે તો આની હેરાન કરી એટલી બધી જીદ કરી કે ના પૂછી વાત મારે તાત્કાલિક લઈ આપવું પડ્યું બોલો અને આનું આ રુચિકા તું જો ને એટલી બધી હેરાન કરી ને તો પારોટ કરી પણ એનું મળ્યું જ નહીં એને શું ગુનો કરે? એનું મળ્યું નહીં બકા એટલા માટે ના લઈ આપી મેં ના તમે બહુ એ છો તો પછી છોકરાને લઈ આપવું પડે. એવું નહીં બકા હેરાન કરી નાખી એટલે લઈ આપું આ 300 એની જોડે તો છે જ નહીં, છોકરી જોડે તો છે જ ખરા. એની જોડે તો રેગ્યુલર પહેરવા માટે જ છે બસ. એટલે લાવવાના એના હતા, ઓની જરૂર નથી એટલી બધી. હેરાન કરતી આ કરતી કે આ કરતો હતો
હેરાન કરતા છોકરાને સમજાવવા પડે. તે ના સમજાયું તે જોયું નહીં ત્યાં દેખતા કેટલી હેરાનગતિ કરી એને આ ટેવ પડી જવાની. ટેવ પડી ના જાય પણ શું કરી કે હેડ એને મારવાની એટલે લઈ આપશે જ એમ. શું છે વીર બાપરે બહુ ડેન્જર થઈ ગયો હા. હવે એને લાડ નહીં આપવાનું હવે જો આવે હા 450 રૂપિયા કહેતો હતો ના 500 ના ભાઈ 300 રૂપિયા આપ્યા છેલ્લા તમને જોઈને તો કે છેલ્લા નહીં હું 200 રૂપિયામાં લઈને આવું. મેં 250 રૂપિયા કીધું કે 250 વાળો રૂપિયા અહીંયા છે મારી દુકાનમાં છે જ નહીં કે બોલે એવું કીધું તમને ના આપો કોઈ. અને આ તો બીજું કરાવતી હતી મેં કીધું જેસી સેલમાં જજો એમ કીધું. જેસી સાલમાં જઈને આવ્યો નહીં આયા ટી-શર્ટ ને લેગીસ કીધેલી. ના પાડી ટી શર્ટ મારે કોટ સેટ જોઈએ છે કે ના પાડી નહીં હું શું કરું લે હવે મારે રૂહીની સ્કૂલે મૂકવા જાઉં છું ઘણી બધી આડે કરીને કોટ સેટ લેવડાય નહીં પણ પહેરીને જાય છે બોલો વિચારો એટલે રૂહી અને વીર બંને સરખા છે ચાલો બેટા બાય બાય જય શ્રી રામ પણ જય શ્રી રામ તો બોલો ચાલો મિત્રો હવે શરબત બની ગયો છે બાકી રૂહી તો ગયા છે સ્કૂલે તો રૂહીને 4 વાગે લેવા જવાનું છે પણ 1 કલાક હજુ લેફ્ટ છે તે છતાં પણ ગરમી લાગે છે તો ફટાફટી આપણે શરબત પી લઈએ કાલા ખટ્ટા છે નહીં કાલા ખટ્ટા જોઈ લો મિત્રો ચા મૂકવાનો ટાઈમ થઈ ગયો છે બસ આટલું જ દૂધ આટલું જ નીકળ્યું. બોલો હવે આટલા દૂધનું ચા મને બનાવવાની છે આટલું જ નીકળ્યું. આટલા જ નહીં બનશે. અરે છે ને હવે બીજું દૂધ લઈને આવ્યા છે પણ આ તપેલીમાં પછી લોટામાં એ દૂધ કોણ મૂકે બકા આમાં તો ભેંસથી દૂધ કાઢે. જે ત્યાં ભેંસ નીચે દૂધ કાઢવા બેસે ને હા. તો આવી પવાલી લઈને બેસે. પણ આપણે થોડી ભેંસ નીચે દૂધ કાઢીએ બકા આપણે તો કમ્પ્લીટ તમે દૂધ મૂકો કે ના મૂકો છે તો યુઝ કરીએ શું હોય એમાં. જોઈ લો હોય તો યુઝ કરીએ ને. એટલે પણ આ લોટામાં દૂધ કાઢશે પછી તપેલીમાં દૂધ કાઢશે શામાં કાઢવાનું? આ મસ્ત એના માટે સ્પેશિયલ ગોળસી હોય બકા બધું જ છે આપણી જોડે. હા તો બધું છે તો પછી ઉપયોગ કરો ને પણ પહેલાના જમાનામાં જે કરતા હોય ને લોટામાં એ ઓ બકા પહેલાના જમાનામાં તો લોકો ચાલતા બજારમાં જતા તું તો ચાલતા જતી નહીં જવા જ છું ને કઈ નહીં જતી. કેમ જવા જ છું શું ને. જવું છું યાર આ તાપ પડો એટલા અને મારે કામની થોડી તંગી હોય એટલા માટે એક્ટિવા ઉપર બેસે એ પાછું મેળું મારી દીધું. હય હોય એ ચાલતા નહીં. બકા પતિ પત્ની મેણું ના હોય વાતને સમજ તું તમે ના કીધું કે ચાલતા નહીં જતી. એકલા તારું શરીર થોડું સારું રહે એમ બીજું કઈ નહીં શરીર તો already સારું જ છે અને મજબૂત છે. આઈ નો પાણી વેડશે તો ચામાં તો પાણી જોઈએ જ ને થોડું ઘણું. વાંધો નહીં મારે ક્યાં પીવાની છે બસ તો પછી મસ્તી ખોર ડોન અમારા ઘરે આવી ગયો છે વીર આટલી બધી હેરાનગતિ નહીં કહેવાય બેટા હા આવું ના ચાલે જો ઉઠીને તરત જ રસોડા રૂમમાં આવ્યો છે હવે એની મમ્મી કદાચ ભૂંગળા ધરાય આલો. જો જો મસ્ત ભૂંગળા મજા ધરાય આલો. હા હે તરો લે હેડ. નહીં બોલે એમ તો નહીં બોલે લે બોલશે મારા વિનના તો કપડા લઈ આલીશ હું. હે? તમે તમારા છોકરીને લઈ આલો મારા વિનનો હું કપડા લઈ આલીશ. પણ તારો વીર ત્યાં ક્યાં દુકાનમાં કેટલો હેરાન કરી ગયો એક જોડી નહીં 5 જોડી કપડા લઈ બાપ રે બાપ પણ ખરેખર મેં તમે ત્યાં જોવો ને તો એટલું બધું હેરાન કરી મને કરી ગયું કે ના પૂછીએ વાત બગા થોડું જાય એના થોડું મમ્મી સેન્સ કર મહેનત કરે છે ને એ પૈસાથી લઈ આલીશ. તમે તમારા પૈસાથી લઈ આવ્યા હું મારા વીરના મારા પૈસાથી લઈ આવીશ. સારું. તમે એટલું બધું રડ્યા મેં વિડીયો જોઈ હા તો પણ તમે એને કપડા ના લઈ આવ્યા. બજારમાં જઈને ટી-શર્ટ તો લઈ ઓ આપી પણ નથી હું જેસી સેલમાં પણ ગયો પણ તોય જે છતાંય પણ ના મળી મને કપડા લઉં પણ છું અહીંયા ક્યાં જવું મને નથી ખબર એટલા માટે જો ત્યાં દુકાને રૂહીને લઈ આપ્યા ને ત્યાં પૂછ્યું તો ભાઈ ઓલી ફોર છોકરીઓ માટે છે કે પછી ત્યાંથી ગયા જેસી સેલમાં મમ્મી લઈ આપશે રે આટલું બધું લાન નહીં આપવાનું ભાઈ કોપી કર લે હેડ. લાડ નહીં રડા ને ત્યારે આપણે અરે પણ ગયેલો લેવા માટે જ ગયેલો એને બકા બિલકુલ નહીં ખાતો ચીરું આ જેમ આ જ ખાય છે બસ હવે આટલા જ કરવાના બહુ નહીં. ખાય એટલા જ કરવાના પછી છોકરી આવશે ને પાછી નહીં ખાતું એ તો પડેકા હોય ને અરે ભાઈ તરાવા દે હજુ કાચા હશે ભાઈ કાચા છે આટલા બધા ફૂલી ગયા. અરે 1 મિનિટમાં ફૂલી ગયા 1 મિનિટ ને 1 સેકન્ડ 1 સેકન્ડ નહીં લાગતું નહીં જો તમે 1 સેકન્ડ લાગે 1 મિનિટ એ નીચે પડે. તાજા થાવ ના 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 અને પછી માં નહીં પીવું બકા હા ફરીથી કઈ બ્લાઉઝ સીવી નાખે આ છે નોય તો? આ તો માપ છે તમે યાર ગયા ને બીજો આ. વાવ આ શું કહેવાય આ પાછળનું બેક સાઈડ બેક સાઈડ મસ્ત જોરદાર કટિંગ કર્યો હો તે આ કેનવાસ વાળું છે જો હમ? કેનવાસ વાળું સારું કટિંગ કેનવાસ નાખવાનું આવે લૂઝ કાપડ નહીં હું કેનવાસ વાળા નહીં પહેરતી ને કસ્ટમર કેનવાસ વાળા મરજે એટલે કેનવાસ એટલે શું કહેવાય કેનવાસ એટલે જે ગળાનો શેપ છે ને હા. એ સારો એવો આવે અને બ્લાઉઝ બગડે નહીં વેલો. તો પછી તું કેનવાસ વાળું કેમ નહીં પહેરતી હું કેનવાસ વાળા નહીં પહેરતી કસ્ટમરને કેનવાસ વાળા સીવી આપું બોલ છું કેવી કહેવાય નકર સારું. મારે તો સિમ્પલ જ હાથ તો લે હોય. જોવા દે
જોરદાર બ્લાઉઝ છે એટલે સુપર સુપર આખો થશે ને પેટર્ન તૈયાર પછી બતાવીશ. પછી મસ્ત લાગશે નહીં વિડિયો દો બે દીધો ઓ બાપરે દોત બેડ દે બેટા જો તો આ તું વીરની જોડે ના તું રમીશ ના ના નહીં પાડ્યું વીરે બચકું પડી દીધું ખરેખર રીતિકા વીરની આપણે બકા સુધારવો પડશે વીરની complaint બહુ આવે છે. ખરેખર વીરની કમ્પ્લેન દિવસમાં 10 થી 20 વખત વીરની કમ્પ્લેન્ટ આવે છે તાર ભાઈ જોડે બેટા ના રમી શું કીધું હો એને જુદી જુદી ફર જાઓ ખરેખર મિત્રો વીર એટલો બધો ભયંકર આમ મસ્તી ખોર થઈ ગયો છે ના પૂછે અત્યારે એની બેનને બચકું ભરી કેટલું કેવું કર્યું જોયું ને તમે એ આપણને શું કહેવાય નાનો છોકરો છે હજુ એનું કેપેબલ થાય ને એનું શરીર માર ખાવામાં પછી ઓકે થશે હા પછી એની મમ્મી જ મારશે એને આનો કકરાટ ઓછો ના થયો શું થયું લાડેલો હોય લાડલો પણ આવું ના હોય ને શું થયું એટલે એને ખબર કે પાલામાં શરબત છે તો કશું હતું નહીં તો પાણી રેડી આવ્યું એટલે પછી આવું નહીં પીવું કે રડવું બસ એટલે ભાઈ રીસ ચડી ગયા ને એમ આટલી નીકળ આવું ના હોય અંદર પહેરાય. તારા ભાઈને બહુ ટણી છે હો, તારા ભાઈને બહુ ટણી છે આપશે આપશે મમ્મીનો લાલો બોયર કરે બાપા હો હવે શું કરશો તમે શું કરવાનું તમે બગાડ્યો વાહ વાહ બહુ મસ્ત માથે પાડું છું તમે ફોન જોઈને બગાડ્યો. મારો ફોન તો નવરો જ નહીં રહેતો ચાલો મિત્રો જ્યાંથી જો આ જો નીકળ નીકળ ખબર છે ફ્રીજ ખુલ્લું રાખું છું મારા ઘરમાં બેનને બંને છોકરા પાગલ છે પાગલ છોકરા છે મારે સીવવા બેવું હતું ને બેવા દીધા. વાવ જો પેલા ગઈકાલે મૂકી લે મેં ખા રહ્યો એટલે પથ્થર થઈ ગયા. બી ખાવા દે તઈને જો હા ચલો 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 બહાર ચલો આ ઉપર નીકળ. ચલો બહાર ચલો ચાલો મિત્રો સાંજના 6 વાગી ગયા છે અને બધા છોકરા ઉપર છે જોઈ લો વાવ કેટલું સુપર એટમોસ્ફિયર છે નહીં ચાલો ચલો નીચે ઉતરો ચલો ખરેખર અત્યારે 6 વાગે ને સાંજના એટલું સુપર લાગે છે ને એટલું ઠંડુ વાતાવરણ લાગે છે શું? કેમ ના એ પણ નહીં બેટા આ લીમડી હોત ને મસ્ત લાગે બોલો પણ લીમડી યાર ખબર નહીં શું થયું જો આ ક્યાં જાય છે પાછા જો આવી ગયા પાછા આ બાજુ શું કરો છો તો ઉપર ના ચડશો ઉપર ના ચડશો ઉપર ના ચડશો તો ચાલો નો નો બેટા જો એડિટિંગ કરવાનો સમય થઈ ગયો છે ને વાગ્યા છે મસ્ત મજાના રાતના 7:30 કાં તો 8 વાગી ગયા છે ડોન્ટ નો ઓ 9 વાગે જો સોરી અહીંયા 9 વાગે જોઈ લો 9 વાગે મિત્રો અને મારું હિ મસ્ત મજાનું ગીત ગાય છે બેટા ગીત ગાતો એક મસ્ત ચાલતો देखो देखो मुझे छोड़ ना देना मैं रहूंगा अकेले मुझे लेके चलो ना भाग के मिले मैं વાહ 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 ચાલો મિત્રો રીતિકા તો હવે જમીને પણ અમે પરવારી ગયા છે અને રીતિકા બહાર વાસણ ધોવે છે ચાલે કે મસ્ત મજાના આપણે વિડીયો એડિટિંગ કરી નાખીએ વિડીયો એડિટિંગ કરતા જ મારે 1.5 કલાક જેવું થવાનું છે અને આ છોકરી કાર્ટૂન જોવા માટે હેરાન કરે છે બોલ સવારે જ મિત્રો લીયા પણ કેટલું મેલું કરી નાખ્યું જોવો તો काले दुकान ચાલો મિત્રો માતાજીના નામથી આપણે આગળ વધીએ कार्टून होता वो શું कार्टून आयु नहीं કાર્ટૂન નહીં આપણે પહેલા માતાજીનું દર્શન કરવાના ચલો ચલો બાય બાય કહી દે बाय बाय गुड नाइट ઓય